કાર્યાણીમાં એક બેન હતા, એ ભગવાન સ્વામિનારાયણના સત્સંગી હતા. હવે એના પતિને છે એ આ વાત ગમતી નહોતી. એટલે શ્રીજી મહારાજ હયાત હતા ને ત્યારની વાત છે. એક વખત એના પત્નીએ કીધું કે શ્રીજી મહારાજ આપણી ઘરે પધરામણી કરવા આવવાના છે અને એના માટે મેં બધી તૈયારીઓ ને બધું કરી રાખ્યું છે. હવે પતિને આમ તો ગમતું નહોતું, પણ કે વાંધો નહીં, હવે ભલે પત્નીને એટલું બધું ઓલું છે તો ભલે આવતા. તો હવે પધરામણી કરવા આવે એટલે જમવા બેસાડે એટલે એ પહેલાં એ સમયમાં સ્નાન કરાવતા, નવડાવતા. પહેલાં તો જમવું એ પણ એક પ્રકારનો યજ્ઞ ગણાતો. હવે એ તો ગમે ત્યાં રેકડી ઉપર ને ગમે ત્યાં જેમ આવે એમ બધાય પેટમાં ઓળી લેતા હોય, બધું ખાઈ લેતા હોય. બાકી એ સમયમાં આપણા જે પહેલાંના ઋષિમુનિઓ અને પહેલાંનું જે બધું શાસ્ત્રો ને બધું હતું ને, બધું બહુ દરેક ક્રિયાઓ પવિત્ર રીતે બધી થતી. એટલે જમવા બેસવાનું હોય એટલે પહેલાં સ્નાન કરાવે ને પછી ધોતીને એવું પહેરીને પછી જમે. એટલે સ્નાન કરવા માટે ત્યારે ઠંડીનો સમય છે એટલે પાણી ગરમ થોડુંક એમના પતિએ કરીને શ્રીજી મહારાજની ઉપર નવડાવવા માટે નાખવા ગયા. હવે એના પતિની દાનત થોડીક ખરાબ હતી એટલે એને ઉકળતું અસહ્ય, જે સહન ન કરી શકાય ને એટલું ગરમ પાણી કર્યું અને પછી શ્રીજી મહારાજ ઉપર એને નવડાવવા માટે નાખવા ગયા ને એને નાખ્યું ને એટલે શ્રીજી મહારાજે કીધું, દરબાર આટલું બધું ઠંડુ પાણી થોડું નખાય. હવે હતું ઉકળતું ને શ્રીજી મહારાજ કે આટલું બધું ઠંડુ પાણી નખાય. એટલે તરત પછી ઓલો દરબારજી હતો એ એના પગમાં પડી ગયો કે આ પ્રભુ તમે સાચા છો, આજથી મેં તમને મારા પ્રભુ તરીકે હું માની લઉં છું. કારણ કે પાણી રેડતો હતો તો છાંટા તો પોતાને ઉડ્યા હતા ને, અને એને જ ખબર હતી કે આ કેટલું ગરમ પાણી હતું, પણ છતાંય છાંટા ઉડ્યા ને એ પાણી પોતાને ઉડ્યું તો એને પણ ઠંડુ લાગ્યું. એટલે પછી શ્રીજી મહારાજે કીધું કે તમને સત્સંગી કરવા માટે આ ગરમ પાણી મેં ઠંડુ કરી નાખ્યું. એટલે વિરોધીઓ ઉપર પણ કરુણા રાખવી અને એનું પણ મંગલ થાય, એ માન્યતા અને એ વિચારધારા પ્રમાણે રહેવું બહુ અઘરી વાત છે. છતાંય શ્રીજી મહારાજ ભગવાનના અવતાર થાય ને એ આ બધું કરી શકે.